fantastic. Nothing is impossible. The word itself says I am possible. So we received a good message from this song. Put your hands together for it. हेलो मेरे जीवन की दशा थोड़ा रस्तों का नशा, मेरे जीवन की दशा थोड़ा रस्तों का नशा, थोड़ी मंजिल की प्यास है, बाकी सब तो फर्स्ट क्लास है. આસાન છે પતંગ બનીને ઉડવું, આસાન છે પતંગ બનીને ઉડવું, પણ બહુ અઘરું છે દોરો બનીને સાથ આપવો, પણ બહુ અઘરું છે દોરો બનીને સાથ આપવો. તો આવો સરસ મજાનો ડાન્સ લઈને આવે છે એલકેજીના નાના નાના ભૂલકાઓ, જેમના શબ્દો છે आज की पार्टी मेरी तरफ से पतंग बनी जाओ. આપણે જાણીએ છીએ કે પતંગ અને દોરો હંમેશા એકબીજાનો સાથ આપીને આસમાનમાં ખૂબ ઊંચે ને ઊંચે ઉડતા જ જાય છે. જ્યારે દોરો કપાય છે ત્યારે પતંગ પણ દોરાની સાથે ઉડીને ખૂબ જ દૂર ચાલી જાય છે. તો આવું જ સરસ એક સોંગ આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ એલકેજી બી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ. સ્ટાર્ટ. મનમાં મને થાય હું પતંગ બની જાઉં, મનમાં મને થાય હું પતંગ બની જાઉં, હું દૂર ઝાલી મમ્મી ઉડી ઉડી જાઉં, હું દૂર ઝાલી મમ્મી ઉડી ઉડી જાઉં, સાથે લાલ રંગ દોરી ઉડે પંખીની ટોળી, સાથે લાલ રંગ દોરી ઉડે પંખીની ટોળી, હું વાદળને હાથથી અડી અડી આવું, મનમાં મને થાય હું પતંગ બની જાઉં, હું દૂર ઝાલી મમ્મી ઉડી ઉડી જાઉં. मेरे होठों से धुआंधार निकलती है जो बोली, जैसे जैसे बंदूक की गोली, मेरे तेवर में है तहजीब की रंगीन रंगोली, जैसे जैसे हो ईद में होली. मेरे होठों से धुआंधार निकलती है जो बोली, जैसे जैसे बंदूक की गोली, मेरे तेवर में है तहजीब की रंगीन रंगोली, जैसे जैसे हो ईद में होली. मेरे जीवन की दशा थोड़ा रस्तों का नशा, थोड़ी मंजिल की प्यास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, हाँ कसम से बाकी सब फर्स्ट क्लास है. Everybody, oh, party, everybody, 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 oh,
नाचो धनाधन म्यूजिक बजाओ कह दो ये सबसे आज की पार्टी मेरी तरफ से आज की पार्टी मेरी तरफ से चंद को बोलो उतरे पलक से आज की पार्टी मेरी तरफ से चंद को बोलो उतरे पलक से आज की पार्टी मेरी तरफ से दिन फटाफट टिकरी पापा दम दम डुकर डुकर दम दम डुकर डुकर दम दम डुकर डुकर डिंग फटाफट टिकरी पापा કોરી માટી પર વરસાવી મેઘ કુદરતે જાણે અતરની સીસી ઢોળી હોય એમ ચો તરફ સુગંધ છે પ્રસરી ગઈ હોય નિર્જન ધરા પર વરસાવી મેઘ કુદરતે જાણે અમૃત જર પાયું હોય એમ ચો તરફ આપણને જીવંત લાગે છે કે ગુજરાતની ધરતી પર એક બાજુ દરિયો ને બીજી બાજુ કચ્છનું રણ છે. ગુજરાતની ધરતી પર વનરાજ ચાવડા, મુરરાજ સોલંકી, નાયકા દેવી, મિનળ દેવી જેવા વીર શાસકો થઈ ગયા. ગુજરાતની પાસે દીવ દમણ છે, અડી કડીને વાવને નવઘણ કૂવો છે. દરિયે ધજા ફરકાવતું ભગવાન સિંહનું સ્થાપક એવું સોમનાથ છે. તો ગુજરાતની ધરતી પર કાનુડાની નગરી એવી દ્વારકા છે. ગુજરાતી મિત્રોને આ સોંગ અર્પણ કરું છું કે સૌથી સવાયો હું પાકો ગુજરાતી, કે સૌથી સવાયો હું પાકો ગુજરાતી, વેઠે વેઠે રાખું સારી નીતિ, કે વેઠે વેઠે રાખું સારી નીતિ, સૌથી સવાયો હું પાકો ગુજરાતી. સરસ કહ્યું છે કે જેલ में जन्मा लिखूं या गोकुल का पलना लिखूं, देवकी की गोदी लिखूं या यशोदा का ललना लिखूं, रहोगे तुम फिर भी अपरिभाषित चाहे जितना भी लिखूं, अरे ओ कान्हा रहोगे तुम फिर भी अपरिभाषित चाहे जितना भी लिखूं. આખા બ્રહ્માંડનો નાથ છે કૃષ્ણ, सकल जगतનો આધાર છે કૃષ્ણ. યોગેશ્વર, ગિરિધર, રણછોડ ને મુરલીધર છે કૃષ્ણ. ભક્તિનો માર્ગ છે કૃષ્ણ. સવાલનો જવાબ છે કૃષ્ણ. પ્રેમની પરિભાષા છે કૃષ્ણ. આત્મા પરમાત્માનો સંબંધ છે કૃષ્ણ. અને નૃત્યનો આનંદ છે કૃષ્ણ. ત્યારે મને કવિતાની એક ગઝલ યાદ આવે કે શબ્દ જ્યાં શોધું ત્યાં સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. અને જો ભગવાન શ્રી કૃષ્ણના ટહેરવા આવીને ફફોડો તો વાસળીના ટુકડા હજુ એ સજીતા નીકળે. તો આવું સરસ મજાનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ સેકન્ડ બીના બાળકો, જેમના શબ્દો છે દ્વારિકાના દેવની તો વાત જ ન થાય અને લેરી લાલા. તો આ પાઘડીઓવાળા માટે થોડી તાળીઓ તો બને જ. એ ગરવી ગુજરાતની આ ધરતી જ્યાં પાક્યા રતન ગુજરાત મારું મુખ રે એના કેવા મારે બે બોલ. હે કાચી કેરી ને અંગુર કાલા, હે કાચી કેરી ને અંગુર કાલા, કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા. હે કાચી કેરી ને અંગુર કાલા, કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા. હે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. અમે લેરી લાલા, અમે
તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં ડીઠા ભગવાન. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ભાગ્યશાળી ચારણનો ભીમરાણા નેહ, દેહુર ઘાઘણિયાનો ડોલરિયો દેહ, અવતારી જન્મી જ્યાં મોગલ આય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. હા ગુજરાતની મોજ. હા સરસ ધમાકેદાર પરફોર્મન્સ આપણે જોયું. એક મહિનાથી અમારા બાળકો છે મહેનત કરી રહ્યા છે. એમની મહેનતને આપણે બિરદાવીએ, એમનો જોશ અને ઉમંગને ઉત્સાહ છે જે જળવાઈ રહે તેના માટે આપણે પ્રેરિત બનીએ અને એની બધા જ પરફોર્મન્સ છે તેને આપણે બિરદાવીએ. અરે માન્યા, તને ખબર છે ઓલું બધાયું મૂવીનું સોંગ કયું હતું? હા ઓલું કાંઈક બોલા બોલા શાવા શાવા. અરે ના યાર, ઈ નહીં. તો મોરબની થનગાટ કરે. અરે ના યાર, ઈ પણ નહીં. અરે હા જો, મોરબની ઉપરથી યાદ આવ્યું, મોરની બન કે મોરની બન કે. कोई उलझी पहली आज हल हो गई, मन में नाचा मोर और बादलों में हलचल हो गई, उसकी एक झलक पाते ही क्या बताओ यार, मोरनी सफल हो गई. मक्के की रोटी इधर सरसों दा साग, मक्के की रोटी इधर सरसों दा साग, मट्टी दी खुशबू दे लकड़ दी आग, मीठी मीठी ठंड दे मीठा मीठा राग, पंजाब दा जलदा ही अपने ही चिराग. So please welcome the student of HKG જેના શબ્દો છે મોરની બનકે. તમારા બાળકો વધુ રાજી થશે ને સારું પરફોર્મન્સ કરશે હો. 3 2 1 મ્યુઝિક. कैटवॉक वाली बेबी है तेरी चाल, बैकलेस सूट विच लगदी कमाल, ओ किथे चली जांदी है, ओ किथे चली जांदी है. तेनू पुछना है इको ही सवाल, ओ दस दे कुवारी आया किस दे तू नाल, क्यों दूरों दूरों जानी है, जान कट जानी है. एने भी नखरे तू करना सोनिए, एने भी नखरे तू करना सोनिए, दिल मेरा तेरे लिए धड़के नी. आज फिर किथे, आज फिर किथे, आज फिर किथे चलनी है मोरनी बनके, मोरनी बनके. आज फिर किथे चलनी है मोरनी बनके, मोरनी बनके. संडे तो लेके सैटरडे तक, संडे तो लेके सैटरडे तक, कर दे
ਰਾਂਝਾ ਮੀਆਂ ਛੱਡ ਦੋ ਯਾਰੀ ਚੰਗੀ ਨਹੀਂ ਓ ਇਸ਼ਕ ਬਿਮਾਰੀ ਰਾਂਝਾ ਮੀਆਂ ਛੱਡ ਦੋ ਯਾਰੀ ਚੰਗੀ ਨਹੀਂ ਓ ਇਸ਼ਕ ਬਿਮਾਰੀ ਰਾਂਝਾ ਮੀਆਂ ਛੱਡ ਦੋ ਯਾਰੀ ਚੰਗੀ ਨਹੀਂ ਓ ਇਸ਼ਕ ਬਿਮਾਰੀ ਇਸ਼ਕ ਨਾ ਛੱਡੇ ਕੁਝ ਵੀ ਪੱਲੇ ਹੋ ਗਈ ਤੂੰ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਗਈ ਤੂੰ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਗਈ ਤੂੰ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਬੱਲੇ ਬੱਲੇ ਛੱਡਦੇ ਬਿਨ ਮਤਲਬ ਦੇ ਐਵੇਂ ਭੰਗਿਆਂ ਦੇ ਵਿੱਚ ਪੈਣਾ ਇਸ਼ਕ ਦਾ ਚੱਕਰ ਦੇ ਵਿੱਚ ਨੀਂਦ ਗਵਾ ਕੇ ਕੀ ਲੈਣਾ ਹੋ ਜਾਵੇ ਜੇ ਪਿਆਰ ਦਾ ਪੱਲੇ ਕੁਝ ਨਹੀਂ ਓ ਰਹਿਣਾ ਅੱਖੀਆਂ ਹੋ ਜਾਣ ਚਾਰ ਪੱਲੇ ਕੁਝ ਨਹੀਂ ਓ ਰਹਿਣਾ ਹਾਸੇ ਤੇਰੇ ਖੋ ਜਾਣੇ ਨੇ ਰੋਣਾ ਬਹਿ ਕੱਲੇ ਕੱਲੇ ਹੋ ਗਈ ਤੇਰੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਗਈ ਤੇਰੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਬੱਲੇ ਬੱਲੇ ਦੋ ਦਿਨ ਹੁੰਦੀ ਯਾਰੀ ਮਗਰੋਂ ਹਾਸਾ ਹੁੰਦਾ ਏ ਕੁੜੀਆਂ ਦੇ ਲਈ ਪਿਆਰ ਤਾਂ ਖੇਡ ਤਮਾਸ਼ਾ ਹੁੰਦਾ ਏ ਤੂੰ ਜਾ ਮਿਲ ਜਾਏ ਯਾਰ ਤਾਂ ਫਿਰ ਇਹ ਨਹੀਂ ਪੁੱਛਦੇ ਵਿਕ ਜਾਏ ਘਰ-ਬਾਰ ਤਾਂ ਫਿਰ ਇਹ ਨਹੀਂ ਪੁੱਛਦੇ ਜਾਂਦੀ ਵਾਰੀ ਕਹਿ ਜਾਂਦੇ ਨੇ ਓਕੇ ਸਜਣਾ ਚੱਲੇ ਚੱਲੇ ਹੋ ਗਈ ਤੇਰੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਗਈ ਤੇਰੀ ਬੱਲੇ ਬੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਬੱਲੇ ਬੱਲੇ વાવ વોટ એન અમેઝિંગ પરફોર્મન્સ. જે કોઈ આપણી વચ્ચે પંજાબી વસ્તુ સારી છે ને કઈ વસ્તુ ખરાબ છે આપણને બધાને ખબર છે. સિગારેટના પેકેટ ઉપર લખેલું હોય છે કે સ્મોકિંગ ઇઝ ઇનહેરિયન્સ ટુ હેલ્થ, તો પણ આપણે તેનું સેવન કરીએ છીએ. પાન, માવા, ફાકી, ગુટકા, સિગારેટ આવું બધું જ આપણે જાણીએ છીએ કે આપણા હેલ્થ માટે નુકસાનકારક છે, છતાં પણ આપણે તેનું સેવન કરીએ છીએ અને અંતમાં એનું રિઝલ્ટ એ જ આવે છે કે માણસ કેન્સરનો ભોગ બને છે. તમને વાત કરું આપણા ભારત દેશની, તો આપણા ભારત દેશમાં 1 લાખની વસ્તીમાં 70 થી 90 જેટલો દર કેન્સરનો જોવા મળે છે, જેમાંથી 80% કેન્સરથી મનુષ્યમાં પુરુષોની સંખ્યા છે અને તેમાં પણ મોઢાનું કેન્સર એ આજના પુરુષોમાં વધુ પડતું જોવા મળે છે. પુરુષોમાં જ નહીં પરંતુ પુરુષોની સાથે સ્ત્રીઓમાં પણ આજે કેન્સરની સંખ્યા વધતી જાય છે. એમાં પણ જ્યાં આપણે રહીએ છીએ એવા રાજકોટ શહેરની વાત કરું તો આપણા રાજકોટ શહેરમાં પણ આપણે જોયું હશે કે ઘણા બધા છોકરાઓ, ઇવન તો છોકરાઓની સાથે છોકરીઓ પણ ડ્રગ્સ, હિરોઈન, ગાંજા એવા કેફી દ્રવ્યો લેતી હોય છે અને અલ્ટિમેટલી એનું આઉટપુટ એ જ આવે છે કે તે ભયાનક કેન્સરથી પીડાય છે. કેન્સરથી તેઓ તો પીડાય જ છે પરંતુ તેની સાથે તેના ફેમિલી મેમ્બર્સને પણ સ્ટ્રગલ કરવી પડે છે. તો આવું જ સરસ એક મેસેજ આપતું આપણી સમક્ષ નાટક રજૂ કરવા જઈ રહ્યા છે અમારા એસકેપી સ્કૂલના 11th કોમર્સના સ્ટુડન્ટ્સ. તો આપ સૌને વિનંતી છે કે આપણે શાંતિપૂર્વક તેને નિહાળીએ અને તે નાટક દ્વારા તેઓ જે પણ આપણને સારો એવો મેસેજ આપવા માંગે છે તે મેસેજ આપણે આપણા જીવનમાં ઉતારીએ. ભાવના, એ ભાવના, આ ક્યાં રખડે છે બધા? હા બોલો. આ દીકરા પ્રતિકને રોજ કેમ મોડું થાય છે? હશે કંઈક કામ ધંધાનું. કામ ધંધાનો ચોક્કસ સમય હોય. હવે આ મહાજન છીએ, મજૂર થોડી છે. એ મોંઘેરા મહાજન, મજૂર તો સોગડા સારા. તમે ખાલી જન થાવ ને તોય ઘણું. અને આ તમારો બબડાટ ને તમારી સગલીનો ચડવડાટ બંધ કરો ને તો સારું. લ્યો બસ
આ ચચડાટ ને બબડાટ બધે બંધ. ચળવળાટ તો બંધ થયો, પણ આ મોઢામાં ઓગાર ચાલશે ને ત્યાં સુધી તમારો બબડાટ બગડીને બોબડો બની જશે. હે અરે તમે તોતળા થઈ જશો. ઈ હાસુ હો. ઓહો હો, આ જુઓ ને, આખો ડ્રોઈંગ રૂમ ગંધવી માર્યો છે. શું કીધું? કથા વહુને તમારા માવા મસાલાની વાસ જરાય નથી ગમતી. એ તમને તો ગમે છે ને. ગમાડું નહીં તો શું કરું, મરું? હવે તો સમજો વનમાં આવ્યા. વનમાં? અરે ઉંમર થઈ, હવે તો તમાકુ છોડો. અરે ભાઈ, આ ધંધામાં થાકું છું ને એટલે 2 દાડા ખાઉં છું. બંધ કરો આ ગોબરા વેડા. આ ડબ્બી ઉઘડતી નથી અને એનો તો વિચાર કરો. ડબ્બી? આ તમારું મોઢું ઉઘડે છે. 2 મહિનાથી આ ચાંદા રૂજાતા નથી. શરીર તો ઘસાતું જાય છે, પણ જો મોટી બીમારી આવી ગઈ ને તો ઘરે ઘસાઈ જશે. બાળકો માટે બચત કરવાને બદલે માથે દેવું થઈ જશે. અરે હોય કઈ, એ મારા આરવ માટે તો જીવન કુરબાન કરી દઉં. હે હા, તે આરવ આવવાનો જ છે. ગુરુકુળમાં રજા છે ને એટલે. શું વાત છે? એ દાદાનો દીકરો આરવ આવવાનો છે? હે આરવ હવે નાનો ગગલો નથી, 12 વર્ષનો થયો. એની સામે આમ પાન મસાલા ખાશો તો કેવા સંસ્કાર પડશે. એ ફ્રેશ તવા 2 દાણા ખાઉં છું, એમાં તો આખું ગગન ગજવી દીધું તે તો. ને ગુટકા નથી ખાતા? અરે ગાંડી, ગુટકા તો 56 ભોગની પ્રસાદી કહેવાય. હે પ્રસાદી. 56 ભોગની પ્રસાદી નહીં, 56 રોગની પડીકી. મોજ આવે હવે ગાંડી. આવી મોજ? શરીર બગડે, પૈસા બગડે, સમય બગડે, રૂમ અને ફળિયા બગડે. તમારી ગોબરી મોજમાં બીજાની મોજ કાં બગાડો? ભાવના, હાશું કહું, મને તો એમ થાય છે કે વ્યસન વગરનો માણસ છે ને વિકૃત થઈ જાય છે. લ્યો સાંભળો. એ બોલ ને ધીરજલાલ. એ વન પાન સેન્ટરે ઊભો છું. આ ફાકી સોળીને તૈયાર રાખી છે, તું આવ પછી ખાઈ જલ્દી. અરે વાહ ભાઈ વાહ. એ આવ્યો. હે ભગવાન, આનું શું કરવું છે? આને કઈ મનમાં આ પ્રતીક આવે ને પછી ખબર પડે. શું આવ્યું રિપોર્ટમાં? મમ્મી, બોલ ને, શું છે રિપોર્ટમાં? કેન્સર. નહીં, ખૂબ સમજાવ્યા, છોડો, તમાકુ ગુટકા છોડો, પણ નો માન્યા. અને હવે ઓપરેશન, હે એ પણ તાત્કાલિક. હે ભગવાન, હવે શું થશે? મમ્મી, કેન્સર ખૂબ ડેવલપ થયું છે, જડબાના હાડકામાં પ્રવેશી ગયું છે. ઓપરેશન તાત્કાલિક કરવું પડશે. પપ્પાનો મેડિક્લેમ પણ નથી, પૈસાની વ્યવસ્થા કરવી પડશે ને. હું મારા બધા ઘરેણા વેચી નાખીશ, પણ ઓપરેશન તો કરવું જ છે. મમ્મી, તું ચિંતા ન કર, બધું જ મેનેજ થઈ જશે. પરંતુ હમણાં પપ્પાને કંઈ કહેવાનું નથી, કદાચ આઘાત લાગે તો. અરે નસીબ. મમ્મી, મેં મારા મિત્ર ડૉક્ટર પ્રભાકરને બોલાવ્યા છે. એ વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે. એ પપ્પાને સમજાવશે. પેલા ગુટકા માવા તો છોડવા પડશે ને. કેમ બેટા, રિપોર્ટ નોર્મલ છે ને? ના પપ્પા. ખોટું નહીં બોલવાનું બેટા. અને હા દીકરા, રિપોર્ટ પોઝિટિવ હોય તો શું છે? जिंदगी और मौत ऊपर वाले के हाथ में है. हम सब इस रंगमंच की कठपुतलियां हैं. क्यों बाबू मुसाई? અરે હવે તો ફાકી છોડો. ડોક્ટરે આ ઝેરના પડીકાની સાવ ના પાડી છે. પાડે ના પાડે, હવે ઈ તો એનો કર્તવ્ય ને ફરજ છે. હવે તમારું કોઈ કર્તવ્ય નથી, તમારી કોઈ ફરજ નથી. નિભાવું છું ને, ખંતથી નિભાવું છું. નિભાવું છું? તમારા મોઢા સામું તો જુઓ, ખુલે છે, પેઢામાં પોલાણ થયા છે, ચાંદા રૂજાતા નથી, દુખાવાને ગણકારતા નથી. હે ભગવાન, આ ફાકીમાં અને માવામાં શું મોહી ગયા છે? આવો પ્રભાકર સાહેબ,
આ છે મારા મમ્મી પપ્પા. પ્રણામ. પ્રણામ. શું નામ કીધું પપ્પાનું? મનસુખ. વેરી ગુડ નેમ. મનનું સુખ. પપ્પા, ડોક્ટર પ્રભાકર વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે. વેરી ગુડ. તો તમે મને સમજાવવા આવ્યા છો એમ ને? હા પપ્પા. રોજની કેટલી ફાકી ખાઓ છો અંકલ? લગભગ 20. 20 ફાકી? જોયું છે શરમ? વટથી બોલે છે 20 ફેંકી. મમ્મી, લે તો બોલું જ ને, મનસુખ નામ છે મારું. મનનું સુખ હશે કદાચ, પરંતુ મન મક્કમ નથી, મજબૂત નથી. મનસુખલાલનું મન તો ગુટકાનું ગુલામ છે. મનસુખલાલનું તન તટડે છે તમાકુ પાછળ. એ સાહેબ, આ અડધું જગત વ્યસની છે, સમજ્યા? છે ને? તમાકુયુક્ત પાન મસાલા કે ફાકી, ગુટકા, જરદા ને ધૂમ્રપાન, લાખો લોકો આ બધાના વ્યસની છે. હું આ વ્યસનોને વ્યસન કહું છું. વ્યસન એટલે નકામું બગડેલું બાળક જે સ્ત્રીની કુખે અવતરતું નથી, પરંતુ માણસના માકડા મનમાંથી જન્મે છે. ટેન્શન, સંગદોષ કે મોજ મજા ખાતર પ્રવેશી બંધાણી બનાવે ને પછી મૃત્યુના મુખમાં ધકેલી દે. વાહ, સરસ બોલે છે નહીં? મજા આવી ગઈ ને? અંકલ, એક મજાની વાત. બોલો ને. આ વ્યસનના ભયંકર ગેરલાભ તો છે જ, પરંતુ થોડાક લાભે છે. હે? હા, કયો એટલે આ હમને ભાન થાય. નંબર 1, વ્યસની માણસને બુઢાપો આવે જ નહીં. હે? અરે વાહ. કારણ કે બિચારાએ મહારોગનો ભોગ બની અકાળે જ જતા રહેવાનું. રામ બોલો ભાઈ રામ. નંબર 2, વ્યસનીના ઘરમાં ચોર પ્રવેશી જ ન શકે. લે, ઈ કેવી રીતે? 24 કલાક પોતે જ ચોકીદાર. આખી રાત થૂક થૂક કરવાનું ને બીડીની સટુ ખેંચી ને ઠો ઠો કરવાનું. અને વ્યસનીને તો કૂતરા કરડે જ નહીં, છેટા ભાગે. હા નવું. વ્યસને બિચારાને વાકો વાળી દીધો હોય એટલે અકાળે લાકડીનો ટેકો લેવો પડે. લાકડી જોઈ ને કૂતરા ભાગે ને. આ તો થઈ હળવી વાતો અંકલ. હવે ગંભીર વાત કરું. ભારેખમ. હા, આ પૃથ્વી પર જીવ જંતુ, પશુ પ્રાણી જીવે છે, પણ છે કોઈને વ્યસન? શું મજાક કરો છો હવે? એને હોય. એક માણસ જ માકડા મનવાળું પ્રાણી છે જે ખૂબ પૈસા કમાય, વ્યસનમાં ફસાય, બીમારીમાં અટવાય ને છેવટે કમાયેલા બધા જ પૈસા દવાખાનામાં ખર્ચાઈ જાય. ઈ વાત હાચી. અમારું તો ક્યારેય માનતા જ નથી. કયો સાહેબ, કયો, બે વેણ કયો. મમ્મી, હા, મમ્મી પરથી યાદ આવ્યું. અંકલ, તમે પાન મસાલો ખાવા જાઓ ત્યારે આંટી તમારી સાથે હોય છે? હા, ક્યારેક હોય. એ કેટલી વાર ભેગી હોઉં છું. હા, તો અંકલ, આંટીને ક્યારેય તમાકુ ગુટકા ખાવાનો આગ્રહ કરો છો? એ કેવી વાત કરો છો હે? હું તો કાંઈ અડતી હઈશ આવા ગોબરા વેડાને. આંટી, ક્યારે પુત્ર પ્રતીકને, પુત્રવધુ કથાને કે પૌત્ર આરવને પ્રેમપૂર્વક આગ્રહથી ગુટકા ફાકી ખવડાવો છો? એ મિસ્ટર, આ બોગસ વાત ન કરો હો. બોગસ નહીં, બડુકી વાત છે. જગતમાં જેટલા વ્યસની લોકો છે એ બધાએ પોતાના દીકરા, દીકરી, ટેણિયા, વડીલો બધાને હે થરખે માવા મસાલા ખવડાવવા જોઈએ. ને આમ એકલા શું કામ? ના, ઈ નો બને. નો બને, કારણ કે એ અખાદ્ય છે. અને જો અખાદ્ય હોય તો તમારે પણ શા માટે ખાવું જોઈએ? બરાબર છે. અરે ભાઈ, ફસાઈ ગયા છી. હવે આ સાલને કાઢવું કેમ? મનને મક્કમ કરીને આપણે બીજાને નહીં, પોતાની જાતને બદલવાની છે. સંજોગો કે પરિસ્થિતિને નહીં, પોતાની સમજણને બદલવાની છે. પોતાના હિતનું ભાન રાખી અને નિર્ણય લેવાનો છે. ઈ શું નિર્ણય લેતા હતા? તલપ લાગશે ને એટલે એ ભાગશે ફાકી ખાવા. અંકલ,
આવી તલપનું શમન એટલે પોતાના જ દેહ ઉપર દમન. બરાબર છે. વિચારીએ, કંઈક કરીએ બસ. હે? તમાકુના બંધાણીઓને તેના જોખમથી માહિતગાર કરવા જરૂરી છે, કારણ કે લાંબા ગાળે મોઢાનું કે ફેફસાનું કેન્સર, લકવો, હૃદયરોગ, ટીબી જેવા અનેક હઠીલા રોગ થાય ને છેવટે દવાખાનામાં પૂરા પરિવારની બરબાદી થાય. ના, હું બરબાદી નહીં થવા દઉં. લ્યો, અત્યારે જ આ ગુટકા માવાનું ખા. વાહ વાહ. અંકલ, મક્કમ છો ને? હા હા હોશમાં તો છો ને? હા, હું છું ને. હિંમત છે ને? અરે હા ભાઈ, હા. હવે તો સાંભળો, તમારો મેડિકલ રિપોર્ટ આવી ગયા છે. તમને જડબાનું કેન્સર છે. હે? હા અંકલ, તમારું ઓપરેશન તાત્કાલિક કરવું પડે તેમ છે. કેન્સરમાં જડબું કે જીભ, સડાવાળા અંગ કાપવા પડે. પ્રતિકભાઈ ઓપરેશનનો ખર્ચ કરે પછી પણ તમે વ્યસન ચાલુ રાખો, પરેજી ન પાડો તો તમારું કેન્સર આખા પરિવારને અજગરની જેમ ભરડો લેશે. હે? આર્થિક રીતે પરિવાર ધોવાઈ જાય, બરબાદ થઈ જાય. ના, મારા કારણે હું પરિવારને બરબાદ નહીં થવા દઉં. સરસ. પ્રતિકભાઈ, તો હું રજા લઉં. તમે લોકો ઓપરેશનની તૈયારી કરો. ના નહીં ખાઈશ તો તું કંગાલ થઈ જઈશ, કંકાલ થઈ જઈશ. તારો ગલફો ને ગળું ગંધાતી ગટર બની જશે, એમાં જીવડા ખતબચશે. તું સડી જઈશ, રીબાઈ ને મરી જઈશ મનસુખલાલ. ના 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 નહીં. જા, કેન્સર હોસ્પિટલનો પલંગ તારી વાટ જુએ છે. જા, ઓપરેશન થિયેટર તારી વાટ જુએ છે. જા, પોસ્ટમોર્ટમ રૂમ અને સબઘર તારી વાટ જુએ છે. જા. પપ્પા, ઓપરેશન સફળ થઈ ગયું. થોડા દિવસોમાં તમે ફિટ થઈ જશો. દીકરા, ખર્ચ કેટલો થયા? ખર્ચની ચિંતા છોડો ને, આરામ કરો, ભગવાનનું નામ લ્યો. મારો ભગવાન તો હવે તમે. તારી મમ્મી ક્યાં? એની તબિયત બગડી છે, ચિંતા જેવું નથી. કથા દવાખાને લઈને ગઈ છે. ઓહો, મેં તમને બધાને ખૂબ હેરાન કર્યા, માફ કરજો. પપ્પા, દુખી ન થાવ, બધું જ સારું થઈ જશે. બિલ કેટલું આવ્યું એ તો કે? બિલ તો ચૂકવાઈ ગયું છે. ખોટા વિચાર છોડી આરામ કરો. હું તમારા માટે જ્યુસ બનાવતો આવું. કા મનસુખલાલ, પાન ફાકી માવો મુકાઈ ગયા ને? અરે કઈ મુકાતા હશે. લે આ લગાવ, કાચી 135. લે આ ફાકી લે. હે? ખાવાનો? ફાકી તને ખાઈ ગઈ. તમાકુનો રસ્તાડ હાજર છે. બિચારો બની ગયો ને. બોલ શું આપું? કેન્સર. ના, નહીં. મોત. પપ્પા, શું થયું પપ્પા? હેલો, મહેતા સાહેબ, હું પ્રતિક બોલું છું. પપ્પા ખૂબ જ સિરિયસ છે. પ્લીઝ જલ્દી આવો ને. નો સર, કંઈક કરો પ્લીઝ. સર પ્લીઝ. હેલો પ્રભાકર સાહેબ, પ્લીઝ જલ્દી આવો. ઓકે સર. હેલો, જય સ્વામિનારાયણ સ્વામીજી. હે, પણ હજુ આવ્યો નથી. ઓકે. આરવ ક્યાં પહોંચ્યો? બસ આવતો જ હશે. મમ્મી, તમે તો હિંમત રાખો. દીકરા, આજે 2 મહિનાથી આ પીડાય છે તારા પપ્પા.
હવે તો બોલાતું એ નથી. પપ્પાનું દુઃખ તો જોયું પણ નથી જતું. મમ્મી, કથા, તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. શું થાય છે? સબકા આવે છે. બેઠા કરીએ. અર, ઈયળો નીકળી પડી. મમ્મી, શાંતિ રાખો. પણ પપ્પાના જડબામાંથી આટલી બધી ઈયળો. હું સાફ કરું છું. જુઓ સર, પપ્પાના જડબામાંથી ઈયળો નીકળી. માખી બેસી ગઈ હોય એનું ઇન્ફેક્શન છે. ઘડી બે ઘડીનો સમય છે. ઈશ્વરને પ્રાર્થના કરો. આ જુઓ, પૌત્ર આરવ માટે દાદાજીએ કંઈક લખ્યું છે. વાહ, મોતનો સામાન નામ આપ્યું છે દાદાજીએ. ખરું કહેવાય, આ મોતનો સામાન છડેચોક વેચાય, ખવાય, ઘરમાં ને ખિસ્સામાં રખાય. આ કેવું કહેવાય? વાહ મનસુખભાઈ વાહ, તમે તો મોતને સુધારી જાણ્યું. પપ્પા, હે પ્રભુ, એના આત્માને સદગતિ આપજે. આરવ હજુ કેમ ના આવ્યો? આવતો જ હશે, આવી જશે. હા હા, એ વોટ્સઅપ કર્યો એ સરનામે શબવાહીની જલ્દી મોકલજો. દાદાજી, દાદાજી. દીકરા, તારા દાદાજી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ના, મારા દાદા જીવે છે. જોવો, જોવો, એની આંખો ખુલી છે. હમણાં દાદાજી બેઠા થશે. દાદા, દાદા ઉઠો તો. દીકરા, દાદાજીના શ્વાસ તો સદાયના માટે થંભી ગયા છે. ના, ખોટું. દાદાજીને બેઠા કરો. મારે દાદાજીને બેઠવું છે, રમવું છે. પપ્પા, મમ્મી, દાદીમા, સાંભળો છો તમે? દીકરા, તારા દાદાજીને ગંગાજળ દઈ દે. ના દાદીમા, એવું ન બોલો. અરે કોઈ તો બેઠા કરો મારા દાદાજીને. નહીં, હું નહીં લઈ જવા દઉં મારા દાદાને. દાદાજી મન મળ્યા વગર ન જાય. મારી સાથે વાત કર્યા વગર ન જાય. દીકરા, દાદાજી તારા માટે, આપણા સૌ માટે આ સુંદર સંદેશો લખીને ગયા છે. લે, વાંચ. માફ કરજે આરવ, હું તને મળ્યા વગર જતો રહ્યો. હું સદાય તારી સાથે જ છું. હું પાન માવાને 56 ભોગની પ્રસાદી કહેતો, પરંતુ આ તો 56 રોગની લઈને આવતો મોતનો સામાન છે. ખૂંખાર આતંકવાદીઓના દારૂગોળા કરતાય અનેક ગણા ખતરનાક અને વિસ્ફોટક છે આ પાન મસાલા ગુટખા, જે શરીરના કણે કણે ક્ષીણ કરી નાખે છે. માટે હું એને મોતનો સામાન કહું છું. વ્યસન એવો દગાખોર સંગાથી છે જે મિત્ર બનીને આવે છે, લાગણીથી લૂંટ ચલાવે છે અને છેવટે મોતના મુખમાં ધકેલી દે છે. આવો ખતરનાક મોતનો સામાન એટલે વ્યસન. અરે ભાઈ, નશો કરવો હોય તો ભક્તિ રસનો કરો, રામ નામનો કરો. નહીતર પછી એ રામને બદલે હે રામ. પ્રતીકભાઈ, એ સબવાહિની આવી ગઈ છે.
રજૂ થયેલ નાટકના મર્મને સમજીએ તો આપ સૌને ખબર છે કે ઘણા બધા પેરેન્ટ્સ વ્યસનની આદત હોય છે, જેમ કે ગુટકા, પાન, ફાકી, ધૂમ્રપાન વગેરે. આપ સૌને ખ્યાલ છે કે ભાઈ ધૂમ્રપાનને કારણે જડબાનું એટલે કે મોઢાનું કેન્સર થાય છે. અને અત્યારે વાત કરીએ ને તો મેક્સિમમ જડબાના કેન્સર જોવા મળે છે. અને આ નાટક દ્વારા દરેક વ્યક્તિને સમજાવવા માંગીએ છીએ, વાલીને સમજાવવા માંગીએ છીએ કે ધૂમ્રપાન ન કરશો. અને તમે જ જો ધૂમ્રપાન કરશો તો આવનારી પેઢી, આપણા બાળકો શું શીખશે? એ પણ વ્યસનના માર્ગે આગળ દોરાશે. તો અત્યારથી જ સમજીએ, વ્યસન મુક્ત બનીએ, એટલે આવનારી પેઢી પણ વ્યસન મુક્ત રહે. Hey Mishri, what's up Sushi? Just thinking. Thinking about what? People are visiting Moon and Mars. What if we want to go there right now? Right now? Buddhu. Yep, we can Mishri. How is it possible even? Our mind can imagine anything, everything. That's true, but how to get on Moon and Mars? Not physically, dude. But we can go mentally there by our imagination. Oh God, our mind thinks many unnecessary thoughts. तुम तो सच में बुद्धू हो. चंदा है तो मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू. तू खेले खेल कहीं, मेरा खिलौना है तू. जिससे बंधी हर आशा मेरी, मेरा वो सपना सलोना है तू. चंदा है नन्हा सा है, कितना सुंदर है तू. छोटा सा है, कितना प्यारा है तू. चंदा है तू, मेरा सूरज है तू. चंदा है तू, मेरा सूरज है तू. Good evening, respected teacher, dear guests, and my beautiful audience. It gives me immense pleasure to be your host today. Let's welcome our next performance with lots of applause. Thank you. આટલી સરસ કાલી ઘેલી ભાષામાં બાળકો બોલતા હોય તો આપણે તાલીઓથી બિરદાવવાનું ભૂલી જાઓ. 2, 1 બજાઓ. दबी दबी सी हंसी होठों पे फंसी है, गुदगुदी कर रही हवा. हल्ला मचा रही है पागल सी ख्वाहिशें, खुशियों की मिली है वजह. कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है. कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है. क्रिकेट का छक्का, मैं अलादीन, तू मेरा जिन, मैं अधूरा तेरे बिन. तू मेरी बोली का सिक्का, तू ही दिलदार मेरा पक्का. तू अलादीन, मैं तेरा जिन, मैं अधूरा तेरे बिन. मैं किसी से कम नहीं, तूने सिखाया जीने का नुस्खा, यही तूने बताया. ना
मगन तू छोड़ के सारे किंतु परंतु नाच मेरी जा होके मगन तू छोड़ के सारे किंतु परंतु मार छलांगे झूले गगन तू छोड़ के सारे किंतु परंतु नाच मेरी जा होके मगन तू छोड़ के सारे किंतु परंतु मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा पाले चल ऐसा रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे हेलो हेलो तू फ्लोर्स पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई हेलो हेलो तू मच है तुमने लगाई येलो येलो कंट्रोल करो मैं